નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સત્યવાર્તા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંસૂરી શેરબાનુ। વડોદરાના કરજણ પાસે આવેલા મોજે ગામ ધનોરા ગામના રહીશો આજ રોજ બેનરો સાથે કલેક્ટર કચેરીએ આવેદન આપ્યું। 2025માં ચૂંટણીનો હારનો બદલો કાઢીને કરજણ પાસે આવેલ મોજે ગામ ધનોરા ગામ પંચાયતની હદ વિસ્તારમાં છેલ્લા 40 થી 50 વર્ષથી અલગ અલગ આવાસ યોજનાથી મળેલ મકાનમાં વસવાટ કરતા લોકોએ કોઈપણ પ્રકારનું દબાણ કરેલ નથી, છતાં 2025માં ચૂંટણીમાં હારેલ ચૌહાણ ગજેન્દ્રસિંહ મોહનસિંહ અને ચૌહાણ ઉપેન્દ્રસિંહ પ્રવીણસિંહ કે જે લોકો 2025ની ચૂંટણીમાં હારી જતા સરકારે ગ્રામજનોને આવાસના મકાનો આપેલા હતા અને નોટિસો ફટકારી છે। આ બે જણના કીધા પર કે આ લોકોએ દબાણો વધારાના કર્યા છે, પણ સરકારે તેઓને જમીન આપી છે અને વર્ષોથી તે લોકો ત્યાં રહે છે। ઘણા સમયથી આ બે ચૌહાણ ગજેન્દ્રસિંહ મોહનસિંહ અને ચૌહાણ ઉપેન્દ્રસિંહ પ્રવીણસિંહ ઈસમો ખોટી રીતના હેરાનગતિ કરે છે, જેમના ભાગરૂપે આજરોજ બેનરો સાથે AM પરમાર મામલતદારને રજૂઆત કરી હતી। બ્યુરો રિપોર્ટ રાહુલ રાજપૂત। साहब ने देखी हुआ है हमारी कोई चर्चा करो। आप साहब ने हमारी विनती है, सरदार आवास इंदिरा आवास में आज 50 વર્ષથી અમે રહીએ છીએ। અમારા પપ્પાને મળેલી છે ત્યાં સુધી આજે 50 વર્ષ થયા। હવે એમનું પરિવાર એક દીકરા બે દીકરાઓ હોય તો એના લગ્ન કર્યા તો એના છોકરાના છોકરા બે થયા તો આગળ પાછળ અમે પત્રો અને તરાટા કાચું બોધીને અમે રહીએ છીએ। તો હવે ગામના બે માથાભારી હિસ્સા એવા છે કે તમે લોકો સરકારી દબાણ જે રીતે મકાનની નોટિસ આપી છે, શું છે કારણ શું છે? કારણ એ જ છે સર કે એ લોકો એવું કહેવા માંગે છે કે આવાસો બધી તમારી તોડી નાખવાની છે। હવે અમે લોકો ગામના વતની છે, બાપ દાદાના પેઢીથી 3-4 પેઢીથી રહીએ। હવે કોઈને એક મકાન મળ્યું હોય તો કોઈના 4 દીકરા હોય, બરાબર છે સાહેબ? તો એક મકાનને મેં 4 દીકરા કહી દે ના હોય તો સરકારી જગ્યા બાજુમાં હોય તો ત્યાં બી ઝૂંપડું બાંધીને રહે। તો બધાને એવું કે તમે આ બધું ખાલી કરો। અમે બી ઘર બાંધ્યું તો બી પંચાયતમાં આપણે સ્કૂલમાં જે અમારે થોડું ઘણું મળ્યું તે આપણે સ્કૂલમાં સહાય કરી કે ચાલો આપણે બાંધ્યું કે સ્કૂલ 12 મંદિરને મેં થોડું આટલું કરો કે આમ કરો તે બી સહાય કરી। 20,000 હા કોના કીધા પર આ નોટિસ આપવામાં આવી છે? ગોપાલસિંહ ને ઉપેન્દ્રસિંહ પડ્યા। એ લોકો એવું કહે છે દબાણ દૂર કરો ગામનું, પણ સાહેબ ગામડામાં કઈ દબાણનું એટલું બધું લાગતું નથી। સિટી ઇલાકો હોય તો આપણે કઈ સરકારથી કંઈક પણ આવતું હોય તો આપણે માન્યતામાં આવે કે દબાણ દૂર કરવું પડે। ગામડામાં શું દબાણ લાગે? હવે ગામના નાગરિક છે, ગામે નહીં રહે તો કઈ રહેવા જશે? હસમુખભાઈ નગીનભાઈ દેવપુર છે। તો આ જગ્યા પર ને શું છે આ વિવાદ શું થયો છે? હું પ્રતિમાબેન દશરથસિંહ ચૌહાણ ધનોરાથી બોલું છું અને સાહેબ 50 વર્ષથી અમે આવાસની રૂમોમાં રહીએ છીએ। સરકારી જગ્યા છે પણ આવાસ પહેલેથી 40 વર્ષથી અમે રહીએ છીએ અને 50 વર્ષથી મારા મેરેજ થયા ત્યારથી અમે વોટ આપું છું સાહેબ। હું ગામની નાગરિક છું અને અત્યારે બે ઈસમો મારા મકાનો તોડવા તૈયાર થયા છે, તો અમે ગરીબ પ્રજા બધી જઈએ કયા? માથે માહોલ છે વરસાદનો સાહેબ, તો અમે જવું કયો અમારે? તો અમારે ન્યાય જોઈએ સરકારશ્રી પાસે કે અમને અમારા ઘર તૂટે નહીં એવો અમને ન્યાય આપો। આ બે હા ઉપેન્દ્રસિંહ પ્રવીણસિંહ ચૌહાણ અને ગજેન્દ્રસિંહ મોહનસિંહ ચૌહાણ પચાવવા માંગે છે જગ્યા। એ અમને કઈ ખબર નથી શું કરવા માંગે છે તે, પણ અમારા મકાન તોડવા તૈયાર થયા છે અને ખોટી રીતે હેરાન કરે છે। અને બીજું સાહેબ કે મારો ઘરનો માણસ છે તે બ્રેન હેમરેજનો દર્દી છે અને દરરોજ અમને ટોર્ચર કરે છે અને ખોટો માનસિક ત્રાસ આપ્યા કરે છે। મારા માણસે કંઈ થશે, મારા માણસની ઉંમર 65 વર્ષ છે, મારો માણસ કાયદો જો કંઈક થશે તો હું કાયદેસરની કાર્યવાહી કરીશ। મારું નામ પ્રતિમાબેન।